કેટલાક સંબંધો લોહીથી નથી ટકતા, એક વચનથી ટકે છે. દર વર્ષ રક્ષાબંધન આવે એટલે ગામની એક યુવતી કાવ્યા બજારમાંથી સૌથી સુંદર રાખડી ખરીદતી, પરંતુ તે રાખડી ક્યારે કોઈને હાથમાં બાંધતી નહોતી. ગામના લોકો કહેતા, જેનો ભાઈ જ નથી તે દર વર્ષ રાખડી કેમ ખરીદે છે? કાવ્ય માત્ર સ્મિત કરતી અને રાખડીને પોતાના રૂમમાં એક નાનકડા ડબ્બામાં મૂકી દેતી. વર્ષો પહેલા કાવ્યના મોટો ભાઈ આરવ ભારતીય સેનામાં જોડાયો હતો. જવાના દિવસે તેણે બહેનને કહ્યું હતું, હું દર રક્ષાબંધને તારી પાસે આવીશ. જો કોઈ વર્ષ ન આવી શકું તો સમજજે કે હું ફરજને મને રોકી રાખી છે, પણ ક્યારે તને ભૂલીશ નહીં હું, સમજી? થોડા વર્ષ સુધી તો તે આવતો રહ્યો. પછી એક દિવસ સરહદ પર હુમલો થયો. સમાચાર આવ્યા કે ઘણા સૈનિકો લાપતા છે. આરવનું પણ કોઈ અત્તોપત્તો નહોતો. બધાએ માની લીધું હતું કે હવે આરવ પાછો નહીં આવે, પણ કાવ્યાએ ક્યારેય વિશ્વાસ છોડ્યો નહીં. દર વર્ષે રાખડી ખરીદતી. 10 વર્ષ વીતી ગયા. એક દિવસ ગામમાં સેનાનો કાર્યક્રમ હતો. ત્યાં એક અધિકારીએ કાવ્યાને એક નાનકડું લોખંડનું બોક્સ આપ્યું. તેમાં એક જૂની રાખડી, એક ઘડિયાળ અને એક પત્ર હતો. પત્રમાં લખ્યું હતું, પ્રિય કાવ્યા, જો તું આ પત્ર તારા હાથમાં છે તો કદાચ હું તારી પાસે નથી, પરંતુ એક વાત યાદ રાખજે, દુનિયામાં કોઈ પણ તને એકલી સમજે તો તું તેને કહી દેજે કે તારો ભાઈ આજે તારી સાથે છે. બસ મારી છેલ્લી ઈચ્છા એ જ છે કે તું હંમેશા હસતી રહે. પત્ર વાંચીને કાવ્યા રડી પડી. અધિકારીએ કહ્યું, તમારા ભાઈએ પોતાના સાથી સૈનિકોને જીવન બચાવવા માટે પોતાની જીવન જોખમમાં નાખી. અંતિમ ક્ષણો સુધી તેના હાથમાં તમારી બાંધેલી રાખડી હતી. કાવ્યાએ આંસુ લૂછ્યા. રાખડી હતી. કાવ્યાએ આંસુ લૂછ્યા. એ દિવસે તેણે ખરીદેલી બધી નવી રાખડી દરેક એવા સૈનિકને બાંધી જે પોતાના પરિવારથી દૂર દેશની રક્ષા કરી રહ્યા હતા. તે બોલી, આજથી તમે બધા મારા ભાઈઓ છો. આસપાસમાં ઊભેલા દરેક વ્યક્તિની આંખમાં આંસુ આવી ગયા.